અને શું ગુનો હતો? આપણે અમદાવાદ સિટી પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં એક સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે. એમાં સોશિયલ મીડિયાની મોનિટરિંગ કરતા એવું જણાઈ આવેલ કે UHM સાહેબ, જે કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી, જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. એમાં 2 પ્રોફાઇલ હોલ્ડર, મુખ્ય એક સતીશ વંસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી, અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા, એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી. જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે, જે આ સેક્શન 153A, 171G, 469, 505 હેઠળ આ ગુનો નોંધ્યો છે અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સર, વિડીયોમાં કન્ટેન્ટ શું હતું અને આ વિડીયો કોણે એડિટ કર્યો? ફક્ત વાયરલ કર્યો છે કે એડિટ કર્યો? એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે. જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે. એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો, એટલે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો, અને એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે. આ વિડીયો એમને પોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો, જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો. અને વિડીયો જે સભા હતી તેલંગાણામાં એક જાહેર સભામાંથી વિડીયો આપ્યો હતો, એનું જ એડિટેડ વર્ઝન છે. આ બંને આરોપીના નામ શું છે ને એનું બેકગ્રાઉન્ડ? એક સતીશભાઈ વંસોલા કરીને છે, જે મૂળ પાલનપુરના છે, અને રાકેશભાઈ બારિયા કરીને છે, જે દાહોદના છે, લીમખેડાના. અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે. હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ. એમના વિડીયો પોસ્ટ કરવા પાછળનો આશય પ્રાથમિક પૂછપરછમાં શું જણાવે છે? રાજકીય કોઈ ફાયદો લેવા માટે કે શું જણાવે? એમને જે પોસ્ટ કર્યો છે, એમને ઇરિસ્પોન્સિબલી આની હકીકત ચેક કર્યા વગર અને ઓરિજિનલ વિડીયો જોયા વગર પોસ્ટ કર્યો છે. એટલે એ દરમિયાન ડિરેક્શનમાં અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ. સર, આ વિડીયો એડિટેડ છે એની કોઈ ખરાઈ થઈ છે ઓફિશિયલમાં કે કોઈ જગ્યાએ? આમાં અગાઉ દિલ્હી પોલીસે પણ આ નોંધ કરી છે, અને આ વિડીયો એડિટેડ છે એમના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પણ જે પાર્ટી છે એમને જાહેર કર્યું છે. ઓરિજિનલ વિડીયો પણ સોશિયલ મીડિયામાં મળ્યો છે આપણને, અને આનો એડિટેડ વર્ઝન પણ આ લોકોએ જે પોસ્ટ કર્યું છે મળ્યો છે. અત્યારે આપણે બંનેના ફોન કબજે કર્યા છે અને આપણે એફએસએલમાં મોકલવાના છે, જેમાં વિડીયોની હકીકત અને વિડીયો ક્યાંથી મેળવેલ છે એ બધી આગળની અમે તપાસ કરવાના છે. ઓકે.